ગૌરી વ્રતને મોવ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ વ્રતમાં અલુના ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વર્ષના 5 દિવસ સુધી કન્યાઓ મીઠાવાળું ભોજન ગ્રહણ કરતી નથી. સવિશેષ મહત્વની વાત તો એ છે કે આ વ્રત ગુજરાતમાં જ વિશેષ જોવા મળે છે. ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે. તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવે કુંવારી કન્યાને મનના માણીગરની પ્રાપ્તિ થાય છે. હાલમાં ચાલી રહેલા વ્રત દરમિયાન તરસાલી સ્થિત શ્રી રાજા રણછોડરાય યુવક મંડળ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે નિઃશુલ્ક પ્રવાસનું આયોજન કરાયું છે. આ તરસાલીમાં છે, તરસાલી દેસાઈ કોલોની રાજા રણછોડ યુવક મંડળ તરફથી ગૌરી વ્રત નિમિત્તે નાના ભૂટકાઓ, કન્યાઓ, જે વ્રત કરતા હોય, છોકરાઓ છોકરીઓ, એમને ફ્રી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંથી વર્તા સ્વામિનારાયણ મંદિર અને મની લક્ષ્મીનારાયણ મંદિર, એથી અમુક બીજું એક આશાપુરા માતા મંદિર, મિનિમમ 150 થી 200 જણા છે. કિરીટભાઈ પ્રજાપતિ. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને દેસાઈ કોલોની રાજા રણછોડ યુવક મંડળ તરફથી તરસાલી વિસ્તારમાં દેસાઈ કોલોની યુવક મંડળ તરફથી ગૌરી વ્રત નિમિત્તે નાની બાળાઓ, ભૂલકાઓને ફ્રી પ્રવાસનું આયોજન રાખવામાં આવેલ છે. જેમાં વડતાલ સ્વામિનારાયણ મંદિર, પીપળાવ આશાપુરા માતા મંદિર, મની લક્ષ્મીનારાયણ મંદિર, આમ બીજા 2-3 ધામ આપણે એમને ફરવામાં અને એમને બધી ફ્રી સેવામાં એમને જમવાનું આ તે બધું રાખવામાં આવેલ છે. અંદાજિત 150 થી 200 કુંવારિકાઓ જોડાયેલી છે, જેમાં આપણે 4 ગાડીઓ લેવામાં આવી છે એમના માટે. આ કાર્યક્રમ અમે છેલ્લા 5 વર્ષથી કરતા આવ્યા છે અને જો બધાનો સાથ સહકાર હશે તો આવા કાર્યક્રમ અમે વારંવાર કરતા રહીશું. અમે એક ગણેશ મહોત્સવ, પછી નવરાત્રિ, ડાકોર પગપાળા યાત્રા સંઘ અને ગૌરી વ્રત નિમિત્તે આવા ઘણા બધા પ્રોગ્રામ કરતા રહ્યા છે. વસાવ નરસિંહ.